આજે આપણે સિઝનનું સુપરફૂડ જાંબુની આપણે કેન્ડી બનાવવાના છીએ। જાંબુ આપણે કોઈ પણ અલગ અલગ પ્રકારે ખાતા હોઈએ છીએ, પણ આજે આપણે તેની કેન્ડી બનાવીને જોઈશું। જાંબુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો ચાલો આપણે કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે અહીંયા મેં થોડા જાંબુ લઈ લીધા છે। અહીંયા ક્વોન્ટિટી તમે વધારે ઓછી તમારા પસંદ પ્રમાણે કરી શકો છો, કારણ કે તમારે કેટલી કેન્ડી બનાવી છે એ પ્રમાણે તમારે જાંબુ લઈ લેવાના। હવે જાંબુને સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે। હવે આપણે જાંબુનો પલ્પ અલગ કરવાનો છે। હવે તેના ઠળિયા આપણે અલગ કરી દઈએ અને આ ઠળિયા આપણે ફેંકી ન દેતા તેને આપણે ધોઈને સૂકવી દેવાના। જાંબુના ઠળિયા જેને ડાયાબિટીસ હોય એ તે ઠળિયાનો પાવડર કરીને ખાતા હોય છે। અને બીજો તમે ઠળિયાનો કયો ઉપયોગ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। મને તો આ ઠળિયાનો ઉપયોગ ખાલી ડાયાબિટીસવાળા ખાતા હોય છે એ મને ખબર છે, બીજી નથી ખબર। તો આ રીતે આપણે બધા જ જાંબુનો પલ્પ અલગ કરી લીધો છે। હવે આ પલ્પને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈએ। જાંબુ ડાયાબિટીસવાળા માટે પણ સારા છે, પછી જે ડાયટિંગ કરતા હોય એના માટે પણ સારા છે, તે સ્કિનને પણ સારી રાખે છે। પછી તેમાં આપણે ચપટી એવું મીઠું એડ કરી દેવાનું, થોડું એવું સંચળ એડ કરી દઈએ અને થોડો એવો ચાટ મસાલો એડ કરી દેવાનો। પછી તેમાં 2 ચમચી નાની ચમચી જેટલી સાકર એડ કરી દઈએ। સાકર દળેલી છે એટલે પાવડર એડ કર્યો છે। તમારી પાસે સાકર ન હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ ખાંડ કરતાં સાકર હેલ્ધી છે। હવે 4 થી 5 બરફના ટુકડા એડ કરી દેવાના અને તેનો આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની। અને જો તમને કણી લાગતી હોય તો તમે ગાળી પણ શકો છો, પણ મારે અહીંયા પેસ્ટ એકદમ સ્મૂથ બની ગઈ છે એટલે મેં અહીંયા ગાળ્યું નથી। હવે ડાયરેક્ટ જ તેને આપણે કેન્ડીના મોલ્ડમાં એડ કરી દઈએ। તમે જોઈ શકો છો કે આપણે પાણી એડ નથી કર્યું, બસ ફક્ત 4 થી 5 બરફના ટુકડા જ એડ કર્યા છે, એટલે પલ્પ આપણો એકદમ થીક છે। હવે આ રીતે બધી જ કેન્ડી ભરી લેવાની અને તેને આખી રાત આપણે ફ્રીજમાં મૂકી દઈએ। જાંબુ આપણું પાચન તંત્ર પણ સારું કરે છે, વાળ માટે પણ સારું છે। જાંબુમાં વિટામિન સી, આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, એટલે આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે। તો અત્યારે સિઝનમાં જાંબુ આવતા હોય છે તો આપણે કોઈ પણ રીતે ખાઈ લેવા જોઈએ। તો હવે આપણે કેન્ડીને આ રીતે અનમોલ્ડ કરી લઈએ। તમે જોઈ શકો છો તેનો કલર અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ બન્યો છે। તો જાંબુની કેન્ડી બનાવવી એકદમ સહેલી છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને જાંબુના બીજા શું ફાયદા હોય છે એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હા, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।